आए हैं जब प्रभु मेरे दुनिया की गोद में, आए हैं जब प्रभु मेरे दुनिया की गोद में, आए हैं जब प्रभु मेरे दुनिया की गोद में, आए हैं जब प्रभु मेरे दुनिया की गोद में। राजा की गोद में कभी प्रजा की गोद में, राजा की गोद में कभी प्रजा की गोद में। आए हैं जब प्रभु मेरे दुनिया की गोद में, आए हैं जब प्रभु मेरे दुनिया की गोद में। बीता है मेरा बचपन गंगा की गोद में, बीता है मेरा बचपन गंगा की गोद में। बीता है मेरा बचपन गंगा की गोद में, बीता है मेरा बचपन गंगा की गोद में। गंगा की गोद में कभी गिरनार गोद में, गंगा की गोद में कभी गिरनार गोद में। जन्म लिया है भारत की गोद में, हमने जन्म लिया है भारत की गोद में। भारत की गोद में कभी गिरनार गोद में, भारत की गोद में कभी गिरनार गोद में। भारत की गोद में कभी गिरनार गोद में, भारत की गोद में कभी गिरनार गोद में। आए जब प्रभु मेरे गिरनार गोद में। ત્યારે ત્યારે જન્મ લીધો, ત્યારે ત્યારે કોઈ ગ્રહસ્થને ત્યાં જ જન્મ લીધો છે। बीता है मेरा बचपन गंगा की गोद में, है गंगा की गोद में कभी मेरे गिरनारी की गोद में, पण हमने जन्म लिया है भारत की गोद में। मां जोए અને હું તો એમ કહું કે ભાગવત છે ને ઈ માં છે, માં છે માં। 24 અવતારોની કથા ભાગવતમાં છે। 24 અવતારોની જનતા જેમ ભારત ભૂમિ છે એમ ભાગવત પણ છે। એક સાથે 24 અવતારો ભાગવતજીના માધ્યમ દ્વારા। ભાગવતની કથા એટલે માત્ર ને માત્ર તપસ્વી ત્યાગીઓની જ નહીં, ઘરબાર છોડીને નીકળી ગયા એવા વૈરાગીઓની જ નહીં, પણ ગ્રહસ્થી ધર્મ સંભાળતા સંભાળતા જેના અંદર જ્ઞાન છે, વૈરાગ્ય છે, ભક્તિ છે, મર્યાદાઓ છે એવા ગ્રહસ્થીઓ એમની કથા છે। તો આજ અહીંયા શ્રીમદ ભાગવતજીના માધ્યમ દ્વારા ઓને તમે જ્યારે છેલ્લા બે દિવસથી કથા સાંભળી રહ્યા છીએ ત્યારે મૂળ કથા તરફ આગળ વધીએ તો ગઈકાલ સાંજની કથામાં ક્યાં આવ્યા હતા? અહીંયા ક્યાં આવ્યા હતા? તો અહીંયા ચંદ્રપ્રસાદ દેસાઈ હોલમાં કથામાં આપણે આવ્યા હતા। રચનારાએ ભાગવત કથા રચી, વેદવ્યાસજીએ 18,000 શ્લોક ની રચના કરી, શીખનારાએ શીખી સુખદેવજી મહારાજ, અને હવે સાંભળનારો તૈયાર કરવો છે। અને કહે સાંભળો, આ કથા કોણે સાંભળી? તો બોલે મહારાજ પરીક્ષિતે। તો બોલે પરીક્ષિત તો રાજા હતા, ભર યુવાનીમાં વૈરાગ્ય ધારણ કરી અને સુખદેવના મુખે કથા સાંભળી। આ થોડું ઘણું તો અમને ખબર છે, પણ કયા કારણથી કથા સાંભળી, શા માટે કથા સાંભળી, કૃપા કરીને આ બધી જ વાત તમને કહો ને ત્યારે કહે સુનો। મહાભારતના બેકગ્રાઉન્ડથી ભાગવતની શરૂઆત કરે છે। મહાભારતનું યુદ્ધ થયું કૌરવો અને પાંડવોના વચ્ચે હસ્તિનાપુરની ગાદી માટે। છેલ્લે બધી જ રીતે કૌરવોનો પરાજય થવાનો છે આવું નિશ્ચય કરી લીધું। એવા સમયે ગુરુ દ્રોણ પુત્ર અશ્વત્થામા એ આવ્યો છે।
આવીને દુર્યોધનને કહે છે કે સાંભળ, હે દુર્યોધન, હજુ પણ આપણે જીતી જઈશું. બોલે હવે તો બાજી હારી ગયા, હવે કોઈ રહ્યું નથી, હવે હું એકલો રહ્યો છું. ને ત્યારે કહે સાંભળ, તને ડર તો માત્ર ને માત્ર 5 પાંડવોથી છે ને? તો બોલે હા. બોલે એને હું મારી નાખું તો? શું વાત કરે છે? બોલે હા, હું મારી નાખું તો બોલે તો તારા જેવું કોઈ નહીં. એ બધું અશક્ય છે, પણ છતાંય કહે ના, હું કરી બતાવીશ. અને અશ્વત્થામા ઉપડ્યો. અશ્વત્થામા એટલે એના નામ ઉપરથી જ પરિચય મળી જાય. અશ્વત્થામા, જેનું મન સ્થિર નથી, અસ્વસ્થ છે, જેની પાસે છે એ ભોગવી શકતો નથી, ને બીજું જે નથી એના માટે ચિંતિત છે, એવું અશ્વત્થામા. અને એમણે આજ કહ્યું કે હું જાઉં છું, પણ એ નીકળ્યો તો ખરો. ધીરે 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 કરતા પાંડવો જ્યાં સુતા છે એ બાજુ આગે કદમ રખાવે. આ બાજુ કૃષ્ણને ચિંતા થઈ, ભાઈ બહેનો, જેની પડખે પરમાત્મા ઉભો હોય, જગતના કોઈ લોકોનો તાકાત નથી કે એનો વાળ પણ વાકો કરી શકે. જાકો રાખે સાઈયા, માર સકે ના કોઈ, जितने तारे गगन में उतने दुश्मन होय, पर कृपा होय रघुनाथ की तो बाल न बाका होय. નીકળ્યો આજ, આવી પહોંચ્યો અંદર, પણ ત્યાં જઈને જુએ તો આજ 5 પાંડવો નથી, કારણ કે ભગવાન કૃષ્ણે 5 પાંડવોને લઈને બહાર નીકળી ગયા છે. આ બાજુ ભગવતી દ્રૌપદીએ પોતાના 5 યુવાન દીકરાઓને એ જગ્યા ઉપર સુડાવ્યા છે. 5 બાળકો સુતા, દ્રૌપદી પોતાના શયન ભવનમાં જતા રહ્યા. લપાતો છુપાતો અશ્વત્થામા આવ્યો. 5 પાંડવો સુતા છે આવું માનીને 5ના મસ્તક ઉતારી લીધા. દુર્યોધન પાસે આવ્યા, આવીને કહે લે આ 5ના માથા હું લાવ્યો છું. ને ત્યારે કહે 5ના માથા ક્યાં છે? બળિયા ભીમનું માથું લાવો, તોડી નાખું. રામ જ્યાં હાથમાં લીધું, પણ જેમ તરબૂચ ઉપર હાથી પગ મૂકીને અંદરથી બધું બહાર નીકળી જાય એમ સહજ દબાવતા અંદરથી માંસ, લોહી, હાડકા બધું જ બહાર નીકળી ગયું. વિચાર કરે આ ભીમનું માથું નથી. ભીમ એટલે ભાવ. ભક્તના ભાવને જગતની કોઈ તાકાત તોડી ન શકે. ભાઈ બહેનો, કોઈ તાકાત તોડી ન શકે. આજ તોડવા ગયો દુર્યોધન, પણ માથું ન તૂટ્યું. મશાલ લઈને જુએ આ કોણ છે? ઓહો, મેં તો તને કહ્યું હતું કે 5 પાંડવોના માથા લાવજે, એના બદલે એના બાળકોના માથા લાવ્યો છે. અરે અશ્વત્થામા, અમે તારું શું બગાડ્યું હતું? અમારા કુળમાં, પુરુ વંશમાં કોઈ જલદાતા પણ ન બચવા દીધો. અરે હજુ હમણાં અભિમન્યુને માર્યો, એ પણ અમારા મનમાંથી હજુ ગયું નથી ને તે 5ની નિર્મમ હત્યા કરી નાખી. આ બાળકો, એ બાળકોએ અમારું શું બગાડ્યું હતું? આંખમાં અશ્રુઓ સારવા લાગ્યો. આ બાજુ અહીંયા સવાર પડી ભગવતી દ્રૌપદી આવ્યા. આવીને જુએ શયન ભવનમાં પણ માત્ર ને માત્ર ધડ પડ્યા છે. માથાઓ ન જોયા, લોહી લુહાણ બિછાનાઓ જોયા. આજ ચીસ નીકળી ગઈ છે. અંદરથી કુંતામાં આવ્યા અને માના ખોડામાં માથું મૂકીને રડે ને કહે માં, આજ હમ લૂટ ગયે, આજ હમ બરબાદ હો ગયે. અરે શું થયું? સામે જુએ અને પોતાના આજ પૌત્રાને જોયા. અને એ જ સમયે આજ કુંતામાં આક્રંદ કરી રહી છે, દિવાલો સાથે માથાઓ પટકાવી રહી છે. આંખમાં ચોધાર અશ્રુઓ વહી રહ્યા છે. માં, આજ અમે આપણા પાસમાં કઈ જ ન રહ્યું. આ બાજુ અહીંયા સવારનો પહોર થતા 5 પાંડવોને લઈને ભગવાન કૃષ્ણ પધાર્યા. અર્જુનના પાસમાં જૈન દ્રૌપદીએ આજ મરસિયાઓ ગાવાનું શરૂ કર્યું છે. અર્જુન પૂછે અરે શું થયું દેવી? પણ દ્રૌપદી આજ વિલાપ કરી રહી છે. પાસમાં આવીને પૂછી વાત શું છે? ને ત્યારે હાથ પકડીને અંદર લઈ જાય. પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો ને અર્જુન આજ રડે છે. આંખમાં ચોધાર અશ્રુઓ સારી રહ્યો છે. આજ અર્જુન 5 પાંડવો રડે, પણ દ્રૌપદીની હાલત આજ જોઈ જતી નથી. દ્રૌપદી આટલું આક્રંદ કરે છે કે આજ અર્જુને સંકલ્પ કર્યો કે દેવી,
તમારા દીકરાના હત્યારાને હું તમારી પાસમાં જીવતા અથવા મુર્દા આજ સાંજ સુધીમાં હાજર કરીશ અને એનું માથું કાપીને એના પાટલા ઉપર તને બેસાડીશ અને તે દિવસે માનજે, એ સમયે માનજે કે મેં તારા આંસુ લૂછ્યા છે. આટલું જો હું નહીં કરું તો હું અગ્નિમાં સમાઈ જઈશ. આવી પ્રતિજ્ઞા લીધી છે અને કૃષ્ણની સામે જોઈને કહ્યું, કૃષ્ણ રથ ચલાવો. ભગવાન કૃષ્ણએ રથ ચલાવ્યો. પછી તો ખબર પડી ગઈ કે આ અશ્વત્થામાનું કાર્ય છે. ભગવાન કૃષ્ણએ એના પાછળ રથ જવા દીધો. અશ્વત્થામાને ખબર પડી, એણે દોટ મૂકી, પણ આગળ જતા અશ્વત્થામાએ બાણ છોડ્યું, બ્રહ્માસ્ત્ર છોડ્યું. અર્જુન બળવા લાગ્યા અને આજ સ્તુતિ કરવા લાગ્યા, પ્રાર્થના કરવા લાગ્યા. અને એ સમયે કૃષ્ણએ કહ્યું કે અર્જુન, તું મને જોઈ શકતો નથી, તારી આંખ બંધ છે અને તોય તું મને સ્તુતિ કરે છે. ત્યારે કહે કે પ્રભુ, એ બ્રહ્માસ્ત્ર છે, એ બ્રહ્માસ્ત્રથી હું બળી રહ્યો છું. અને સાંભળો, હું તમને જોઈ શકતો નથી પણ તમે તો મને જોઈ શકો છો ના. અને મેં એટલા માટે તમને પ્રાર્થના કરી છે કારણ કે ત્યાં બ્રહ્માસ્ત્ર છે ને બ્રહ્મ મારી પડખે ઊભો છે. મારે બ્રહ્માસ્ત્રના બળથી બચવા માટે પરમાત્મા સિવાય બીજો કોઈ આશરો નથી. પરમાત્મા શ્રી કૃષ્ણએ કહ્યું કે અર્જુન, આપ બીજું બ્રહ્માસ્ત્ર છોડો, કારણ કે એને ખાલી છોડતા જ શીખવ્યું છે. એના પિતા દ્રોણે એને છોડતા જ શીખવ્યું છે, પાછું વાળતા શીખવ્યું નથી. આપ બે વસ્તુ કરી શકો છો, એટલે આપ પેલા બ્રહ્માસ્ત્ર છોડો અને પછી બંનેને પાછા વાળી લો. અર્જુનજી એ પ્રમાણે કર્યું ને આ બાજુ પછી તો રસ્સાઓ દ્વારા આજ બાંધ્યો છે અશ્વત્થામાને. લઈને આવ્યા ભગવતી દ્રૌપદી પાસે, પણ દ્રૌપદી આજ સામે જોઈને બોલે છે, અરે અર્જુન, મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ. મુચ્યતામ મુચ્યતામ એવ બ્રાહ્મણો નિતરામ. મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ. મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ. હે અર્જુન, છોડી દો એમને. મુચ્યતામ મુચ્યતામ એક વાર નહીં, બે વાર બોલી, અર્થાત મારું પાક્કું દ્રઢ નિશ્ચય છે, છોડી દો એમને. અરે પણ દેવી, આ આપણા 5 બાળકોનો હત્યારો છે. બોલે મને ખબર છે, પણ છોડી દો એમને. કારણ બ્રાહ્મણો નિતરામ બ્રાહ્મણો નિતરામ. બ્રાહ્મણ તો જગતનો ગુરુ કહેવાય અને એમાંય ગુરુ પુત્ર છે, એને ન મરાય. સાંભળો, જે વિદ્યા એના પિતાએ, તમારા ગુરુએ એના દીકરાને નથી આપી, એ વિદ્યા તમને આપી છે. આવો પરોપકારી સાધુ, આવો પરોપકારી સદગુરુ અને એમનો વંશજ છે, એને છોડી દો, છોડી દો, એને ન મરાય. અને હું તો કદાચ તમારા 5ના આધારે જીવી લઈશ, પણ એ અશ્વત્થામાની માં હજુ તો હમણાં એના પતિ વીરગતિને પામ્યા છે મહારાજ દ્રોણ આ યુદ્ધમાં. અને આ દીકરાને જો મારી નાખશો મહારાજ, તો એ માં કૃપી કોના આધારે જીવશે? એને છોડી દો, છોડી દો. દયાની મૂર્તિ આજ દ્રૌપદી બોલી છે. દ્રૌપદીનો અવાજ એ મહારાજ દ્રુપદની પુત્રીનો અવાજ નહોતો, એ 5 પાંડવોની પત્ની દ્રૌપદીનો અવાજ નહોતો. 5 બાળકો મૃત્યુ પામ્યા, એ માનો અવાજ નહોતો, પણ આ અવાજ હતો કૃષ્ણની બહેનનો. દીનબંધુ ભગવાન કૃષ્ણની બહેન એમ કહે છે, છોડી દો એને, છોડી દો એને, ના મરાય, એને ના મરાય. અર્જુને મૂકી દીધો, પણ વિચાર કરે તો મારી પ્રતિજ્ઞાનું શું? મેં પ્રતિજ્ઞા લીધી છે, એ જો પ્રતિજ્ઞા પ્રમાણે ન વર્તું તો મારે અગ્નિમાં સમાવવું પડે. ભગવાન કૃષ્ણ કહે, ચિંતા ના કરો અર્જુન, એનું સોલ્યુશન મારા પાસે છે. બ્રાહ્મણને મારવાથી જ મરે એમ નહીં, બ્રાહ્મણની શિખા, એની જનેઉ, આ બધું જ છીનવી લો, એની મેળે મરેલો જ છે. અર્જુને જઈ શિખા લઈ લીધી. અર્જુને જઈને આજ
ગળામાં પહેરેલું સૂત્ર એટલે કે જનોઈ લઈ લીધી છે અને પછી આજ સામે જુએ આજ કપાળમાં રહેલો એ દિવ્ય મણી એને પણ ખેંચી લીધો છે અને કહ્યું કે જ્યાં તું ગુરુપુત્ર છે એટલે તને જવા દઉં છું. એ સમયે જવા તો દીધો પણ પ્રતિશોધની જ્વાળાઓ ભભૂકી ઉઠી છે. દૂર ગયો અને દૂર જઈને 6 બાણ તૈયાર કર્યા 5 પાંડવો માટે અને 6ઠું બાણ ઉત્તરા અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરાના ગર્ભની અંદર હજુ પાંડવોનો એક વંશ ઉછરી રહ્યો છે એના માટે 6ઠું બાણ તૈયાર કર્યું. 5 પાંડવોએ તો એ બાણને લઈ તીરને લઈ મલોખાની માફક તોડી નાખ્યા પણ ઉત્તરાના પાસમાં એ બાણ આવ્યું ને ધ્રુજવા લાગી છે. ઉત્તરા વિચાર કરે મારું રક્ષણ કોણ કરશે? મારો પતિ તો વીરગતિને પામ્યો છે, હવે હું ક્યાં જાઉં? પણ વિચાર કરે ભલે મારો પતિ વીરગતિને પામ્યો પણ જગતપતિ તો હાજર છે ના. ભગવાન કૃષ્ણના જઈને પગ પકડી લીધા અને કહે સુનો પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે નાન્યત્વદ ભયં કસ્ય યત્ર મૃત્યુ પરસ્પરમ યત્ર મૃત્યુ પરસ્પરમ યત્ર મૃત્યુ પરસ્પરમ યત્ર મૃત્યુ પરસ્પરમ પાહી મામ મને બચાવો દેવ દેવ જગતપતે હે જગતપતિ આપ મને બચાવો. અને ભગવાન કૃષ્ણે ઉત્તરાના પાછા પેસતા શ્વાસમાં અંદર ગયા નાનકડે એવું અંગૂઠા જેવડું રૂપ ધારણ કરી અને જાણે આજ સુરક્ષા કવચ બની ગયા અને એ ગર્ભનું રક્ષણ કર્યું છે ભગવાન કૃષ્ણએ. જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે માતાઓ ભગવાન નામ સ્મરણ કરે, ત્યારે માતાઓ ભગવાનનો આશ્રય કરે તો એ બાળકનું રક્ષણ પણ થશે અને એ બાળકના માધ્યમ દ્વારા જેમ અહીંયા પરીક્ષિતના માધ્યમ દ્વારા આવડું મોટું ભાગવતની રચના થઈ એમ એ બાળક પણ વીર બને, મહાપુરુષ બને, એમના દ્વારા પણ કંઈક સારા કાર્યો થાય. એ બાળકની રક્ષા કરી છે, એ ગર્ભની રક્ષા કરી છતાંય ભગવાન રોકાયા. આ બાજુ દુર્યોધનનું મૃત્યુ થયું. મહારાજ ધર્મરાજ યુધિષ્ઠિરને ગાદી ઉપર અભિષેક કરી અને એને બેસાડવામાં આવ્યા. ત્યારબાદ ભગવાન કૃષ્ણ હજુ રોકાયા છે. કુંતાના મનમાં એમ છે કે મારો ભત્રીજો છે ને એટલે મારા માટે રોકાયો છે. દ્રૌપદીના મનમાં એમ છે કે મારો ભાઈ છે ને એટલે મારા માટે રોકાયો છે. હકીકતમાં ભગવાન કોઈના માટે નહીં, એક વ્યક્તિના માટે રોકાયા છે અને એ છે કુરુક્ષેત્રના મેદાનમાં પોઢેલા ભીષ્મ પિતામહના માટે. આજ ઉત્તરાયણની વાટ જુએ છે, ભગવાન એના માટે રોકાયા છે. આ બાજુ અહીંયા ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે પ્રભુ મેં મારા પરિવારને માર્યો, હું ગાદી ઉપર બેઠો પણ તોય મારા મનને સુખ નથી, આપ કંઈક કરો. અને ત્યારે કહે છે એનો જવાબ તો તને ભીષ્મ પિતામહ આપશે, ચલો મારા સાથમાં. 5 પાંડવો દ્રૌપદી બધાને સાથમાં. ને નિરાત હંસલા તું ભૂલી ગયો રામને, બહારનું જગત જુવા તે દીફાફા તું મારતો, તે દી નહોતી તારા જીવને નિરાત હંસલા ભૂલી ગયો રામને. કહેવાનું મૂળ આશય દરેક જીવ ભગવાનના આપેલો માના ગર્ભમાં જ હોય છે. બધાનું રક્ષણ એ પરમાત્મા કરતો હોય પણ હું તમે ભૂલી ગયા. પરીક્ષિતે યાદ રાખ્યું એ પરમાત્મા કોણ છે. આમ પરીક્ષણ કરવા લાગ્યો, નામ પડ્યું પરીક્ષિત. એ પરીક્ષિતજી મહારાજ નો જોશ જોવડાવવા માટે ઋષિઓ મુનિઓ સંતોને બોલાવ્યા, બ્રાહ્મણો આવ્યા અને એનો જોશ જોઈ રહ્યા છે. આ બાળક મોટો થતા બહુ મોટો વિદ્વાન બનશે. આ બાળક મોટો થતા શુરવીર, તપસ્વી, તેજસ્વી, ઓજસ્વી છે. ખૂબ ખૂબ તમારા પૂર્વવંશને, કીર્તિને હજુ પણ વધારશે. પણ
શું પણ મહારાજ? બોલે છેલ્લે એને શ્રાપ લાગશે. તો બોલે શ્રાપ લાગશે તો શું એનું અપમૃત્યુ થશે, એની દુર્ગતિ થશે? બોલે નહીં, એનું મૃત્યુ જ નહીં થાય, એને તો કાળનો કાલ મહાકાલ સદગુરુ મળી જશે અને એની સદગતિ થઈ જશે. બોલે મહારાજ હા હા ચિંતા નહીં કરો. બોલે શ્રાપ લાગે એનો અમને ડર નથી, પણ અમારા પૂર્વવંશ અર્જુન કહે મારે ત્યાં એવું બાળક થાય કે જેને શ્રાપ લાગે. શ્રાપ તો લાગે કે જો એને કોઈક અપરાધ કર્યો હોય એ અપરાધી થશે. બોલે નહીં, ચિંતા નહીં કરો, એ શ્રાપમાં આશીર્વાદ મળી જશે, એને બિલકુલ મોક્ષ ગતિ મળશે, ચિંતા નહીં કરો. આટલું કહેતા ઋષિઓ મુનિઓ જતા રહ્યા. એ પરીક્ષિત મોટા થયા અને અહીંયા ધીરે 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 કરતા સમય પછી સમય વીતવા લાગ્યો. આ બાજુ ભગવાન કૃષ્ણ હમણાં આવું કહીને ગયા, હજુ ન આવ્યા. હવે કૃષ્ણ વગર ગમતું નથી. ભાઈ બહેનો, સાચા અર્થમાં પાંડવો સ્વર્ગારોહણ કરવા જવાના છે. સ્વર્ગારોહણ એટલે પોતાનું સ્વની ઉર્ધ્વ ગતિ. પણ ક્યારે થાય? જ્યારે કૃષ્ણના વગર ગમે નહીં. આજ મને ગમતું નથી મારા કૃષ્ણ વગર. ધર્મરાજ યુધિષ્ઠિર રડી પડ્યા છે, મારો કૃષ્ણ ક્યાં છે? આજ કૃષ્ણની યાદ આવી ગઈ ને રડી પડ્યા છે. કૃષ્ણના વિરહમાં જેદી આંખો રડે તેદી માનજો કે ભગવાન બહુ નજીક છે. આપણા સ્વનો સ્વીકાર કરશે કૃષ્ણ. આંખમાંથી આંસુ આવે. હે લોચનિયું સુનુ રે જેમ કાજળ વિના, મારી દેહુ રે સુની રે હરિના ભજન વિના. આજ મારી દેહુ રે સુની રે હરિના ભજન વિના. હે જેમ વાછરું સુનારે ગૈયા વિના, એમ મારી દેહુ રે સુની રે હરિના ભજન વિના. પ્રભુના ભજન વિના, મારા હરિના વિના. લોચનિયું સુનુ રે જેમ કાજળ વિના, આજ મારી દેહુ રે સુની રે હરિના ભજન વિના. અંદરથી આજ આર્તનાદ થયો છે, મને મારા કનૈયા વગર નહીં ગમે. હવે કૃષ્ણ હમણાં આવું કહીને ગયા, હજુ ન આવ્યા. જાઓ. અને ગયા છે આજ ધર્મરાજની આજ્ઞા લઈ અર્જુન. થોડો સમય ગયો ને અર્જુન પાછા આવ્યા. અને એ સમયે અર્જુન આવીને મસ્તક મૂકીને રડી પડ્યા છે. હે धर्मराज, आज हम लूट गए, आज हम बर्बाद हो गए. क्या हुआ? बोले महाराज द्वारकाधीश हमें छोड़ के चले गए. वंचितो हम महाराज हरिणाम बंधुरूपिणः. भाई जो भगवान આપણને છોડીને જતો રહ્યો છે મહારાજ. વંચિતો હમ મહારાજ હરિણામ બંધુરૂપિણઃ. એન મે પ્રવૃત તેજો દેવ વિસ્માપહરમ મહત. દેવ વિસ્માપનમ મહત. આજ ભાઈ જેવો ભગવાન આપણને છોડીને જતો રહ્યો છે. અને સાંભળો, મને એમ હતું કે હું બહુ મોટો ગાંડીવધારી છું. આજ મને ખબર પડી કે ઈ તાકાત મારી નહોતી, મારા ભગવાનની તાકાત હતી.
મારા ધનુષની એક દોરી ચડાવતો, પ્રતિંચા ચડાવતો ને 10 દિગ્પાલો ધ્રુજવા માંડતા, ત્યારે મને એમ થતું કે ઈ તાકાત મારી છે. પણ આજ મને ખબર પડી મહારાજ, એ ભગવાન કૃષ્ણ સુધામ જતા હતા અને એને એમ કહ્યું કે 7મા દિવસે આ દ્વારિકા દરિયામાં ડૂબી જશે. એવા સમયે મને એમ કહ્યું કે આ જે વિધવા યાદવની સ્ત્રીઓ છે, યાદવો તો બધા મૃત્યુ પામ્યા, આ સ્ત્રીઓ છે વિધવા, એને તું જા લઈ જા હસ્તિનાપુરમાં. એને હું લઈને આવતો હતો મહારાજ. મેં રથમાં બેસાડી લઈને આવતો હતો, એનું રક્ષણ હું કરતો હતો, પણ રસ્તામાં મને કાબા લોકોએ લૂંટી લીધો મહારાજ. સમય સમય બલવાન હે નહીં માનુષ બલવાન, काबे अर्जुन लूटिया वही धनुष वही बाण. महाराज एज धनुष एज बाण, હું એજ અર્જુન, પણ આજ હું લૂંટાઈ ગયો મહારાજ, આજ હું લૂંટાઈ ગયો. કાબા લોકો, આદિવાસી લોકો, કબીલાઓમાં રહેનારા લોકો, એણે મને લૂંટી લીધો. આજ મને ખબર પડી કે મારી તાકાતથી નહીં, મારા પરમાત્માની તાકાતથી આજ અર્જુન ગાંડીવધારી હતો. અર્જુનના બાણથી 10 દિગ્પાલો ડોલતા હતા, દેવતાઓનું સામ્રાજ્ય ડોલી ઉઠતું, એ માત્ર ને માત્ર મારા પરમાત્માની કૃપા હતી. પણ આજ કૃષ્ણ ગયા અને મારી તાકાત જતી રહી મહારાજ. ભગવાન કૃષ્ણ ગોલોક ધામ ગયા છે, આ સમાચાર મહારાજ યુધિષ્ઠિરે સાંભળ્યા અને પછી કહ્યું, હવે આપણે અહીંયા ન રહેવાય. મહારાજ પરીક્ષિતને ગાદી સુપ્રત કરી અને આજ 5 પાંડવો સતી દ્રૌપદીના સાથમાં સ્વર્ગારોહણ કરવા નીકળી ગયા. સ્વર્ગારોહણ એટલે સ્વનું આરોહણ. માણસ પોતાના સ્વ તરફ આગળ વધે, જગત તરફ નહીં. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, એવો એક અંદર જ્ઞાનનો પ્રકાશ પુંજ અંદરથી પ્રગટ થાય. આજ સ્વર્ગારોહણ તરફ ગયા અને અંતે પરમાત્માના ધામને પામે. આ બાજુ અહીંયા મહારાજ પરીક્ષિત ગાદી ઉપર આવ્યા. બધી જ દિશાઓ જીતી લીધી છે. આજ એક પછી એક રાજ્યો જીતવા લાગ્યા. પણ એમાં સમય પછી સમય પસાર થવા લાગ્યો. એક વારના સમય મહારાજ પરીક્ષિત પૂરી પૃથ્વી ઉપર પોતાનું જ સામ્રાજ્ય છે, દિગ્વિજય થયા છે, પૂર્વવંશની એ કીર્તિને ઓર વધારી છે. પણ એમાં એક વાર શિકાર કરવા માટે ગયા. શિકાર કરવા ગયા, પણ એમાં એમણે એક દ્રશ્ય જોયું છે. એક શુદ્ર એક ગાય અને બળદને સાથે સાથે જોત્યા છે. ગાયને નથી મારતો, બળદને મારે છે. બળદ ઉપર પ્રહાર કરે, બળદ રડતો નથી, રડે છે ગાય. મારે છે બળદને, રડે છે ગાય. અને પાછો બળદ એક પગે ઊભો છે. આવું ક્યારે આપણે જોયું નથી. કોઈ પણ બળદ હોય કે ગાય હોય કે કોઈ 4 પગું પ્રાણી હોય, એને એક પગે વાગ્યું તો 3 પગે ઊભું રહે. પણ કઈ 3 પગમાં વાગ્યું હોય તો એક પગે ઊભું ન રહે, ઈ 2 પગે ઊભું ન રહી શકે. પણ અહીંયા કંઈક સાંકેતિક ભાષા આપી છે કે જે કલિયુગના 4 ચરણ છે એમાંથી એક પગ, એના ઉપર કલિયુગ ઉભો છે. અર્થાત દાનના પગ ઉપર કલિયુગ ઉભો છે. દાનના પગ ઉપર કલિયુગ ઉભો. ધર્મરાજ નંદી મહારાજ આજ ઉભા છે. ધર્મ ઉભો છે દાનના પગ ઉપર. કલિયુગ એના ઉપર પ્રહાર કરે, પણ છતાંય ઈ રડતો નથી. ઘણીવાર ધર્મને ધારણ કરેલી વ્યક્તિ, એને લોકો માર મારે, અર્થાત ન બોલવાનું બોલે, ન કહેવાનું કહે, પણ છતાંય પોતે ડગે નહીં, એક પગે પણ ઈ ઊભો રહે. એ ડગે નહીં. મેરું રે ડગે પણ જેના હે મન ડગે નહીં પાનબાઈ. ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે તો એ વણસે નહીં ને રે.
એ સોઈ મારા હરિજનના પ્રમાણ, ચાહે ગમે તેટલી વિપત આવે તો એ છોડે નહીં ધર્મને ધારણ કરી રાખે. આજ માર મારે છે ત્યારે પરીક્ષિત નજીક આવીને હાથ પકડ્યો છે. કોણ છે? હે દુષ્ટ, તું મારા રાજ્યમાં આ રીતે મૂંગા પશુ પર પ્રહાર કરે છે? તું છોડી દે મને, જા જતો રહે મારા રાજ્યમાંથી બહાર. કોણ છે તું? બોલે મહારાજ, હું કલયુગ છું. સતયુગ ગયો, ત્રેતા આવ્યો, ત્રેતા ગયો, દ્વાપર આવ્યો, દ્વાપર પણ આજ કૃષ્ણ ગયા અને જતો રહ્યો. હવે તો હું આવ્યો છું, સમય છું, હું કલયુગ છું. ત્યારે કહે, તું જે હોય તે નીકળી જા મારા રાજ્યમાંથી. હાથમાં તલવાર લઈને જ્યાં મારવા જાય, કલયુગે આવીને પગ પકડી લીધા. મહારાજ, હું ક્યાં જાઉં? બધી જગ્યાએ આપનું જ રાજ્ય છે, અત્ર તત્ર સર્વત્ર. હું જઈ જઈને જાઉં ક્યાં? અને ત્યારે કહે છે, સાંભળ હે કલયુગ, મારા રાજ્યમાં તો નહીં, બોલે તો બાર હું જઈને જાઉં ક્યાં? મારો સમય છે, હું આવ્યો છું. અને ત્યારે કહે કે મને રહેવા માટેના સ્થાન બતાવો. તો હું બધી જગ્યાએ નહીં રહું, અમુક જગ્યા નિશ્ચિત મને બતાવી દો. એટલે કલયુગને રહેવા માટેના સ્થાન મહારાજ પરીક્ષિત આપે છે કે સુનો, અભ્યર્સ્થિતસ્તથા તસ્મૈ સ્થાનાનિ કલયેદ દો. શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણં મમ. દ્યુતં પાનં સ્ત્રિયઃ સૂના યત્રા ધર્મસ્તુર્વિધ. શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણં મમ. દ્યુતં પાનં સ્ત્રિયઃ સૂના યત્રા ધર્મસ્તુર્વિધ. શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણં મમ. હે કલયુગ, હું તને 4 સ્થાન આપું છું. દ્યુતમ, દ્યુત ક્રીડા, 52 પત્તાથી કાર્ડથી જ્યાં રમવામાં આવે. હે કલયુગ, તું ત્યાં વાસ કરજે. જુઓ, આમાં આપણે આપણા અંદર જ ડોક્યુ કરવાનું છે કે આપણને આવી કોઈ આદતો છે તો માનવાનું કે કલયુગ આપણા અંદર છે. આવી આદતો નથી તો ભલે લોકો કહે કલયુગ, છતાંય આપણે તો સતયુગમાં જ જીવીએ છીએ. દ્યુતમ એટલે 52 પત્તા ની રમત. પછી ખાલી 52 પત્તા જ નહીં, કોઈ પણ પ્રકારનો જુગાર, સટ્ટા, આ બધું જ આવે એમાં. કોઈ ક્રિકેટમાં ઉપરથી રમતા હોય, કોઈ હમણાં ચૂંટણીઓ આવશે તો એના અંદર પાછા આ બધું જોજો. ભાગવત કથા સાંભળી છે, એ એનું કામ કરે, આપણે આપણું કામ કરજો. જે જીતે તે ભલે ને હારે તે ભલે, પણ આપણે એવા સટ્ટાબાજીમાં આ બાજુ તો કઈ હોય નહીં કે આ બાજુ હોય નહીં ને, તો વાંધો નહીં. નહીતર આ બાજુથી લાખ થી ચાલુ થાય ને આ બાજુથી 1000 થી ચાલુ થાય, 5000 ને 10000 ને જેવું ઘર. જે આવે તે, જે જાય તે, આપણે બધાને સલામ. પણ આવી બધી આદતો હોય તો છોડજો. લોકો શરત બહુ લગાવે, બહુ શરત લગાવે. એક ભાઈને ટેવ બહુ શરત લગાવવાની. જોજે આ વખતે ઇલેક્શનમાં આજ જીતશે, નહીં જીતે તો આટલી લાગી શરત, આટલી લાગી શરત, વારે શરત લગાવે. એક દિવસ એની ઘરવાળી આવીને પાણી લેવડાવ્યું હાથમાં. પાણી હાથમાં લેવડાવીને કહે, ખબરદાર જો હવે બીજી વાર શરત લીધી તો. બોલે કઈ વાત નહીં, હવે હું ક્યારેય નહીં શરત લગાવું. બોલે પણ એની શું ખાતરી? તો બોલે લાગી શરત. ભાઈ એને લઈ લો તમે, ફોટા માટે નહીં, પણ એને આ બાળકોને લઈ લો અહીંયાથી. મારે નહોતું કહેવું, મને એમ કે તમે લોકો મારા ઈશારામાં સમજી જશો, પણ આ ગ્રાઉન્ડમાં કોઈ બાળકોને ન આવવા દો. મારી આખી લિંગ તૂટી રહી છે. જેનું હોય એનું લઈ જાવ, નહીતર પછી આપણે હમણાં બનાવીએ જ છે બાલવા, વાત્સલ્ય ધામ જ બનાવીએ છીએ આપણે રમેશભાઈ, બરાબર ને? જેનું હોય લઈ લેજો, નહીતર આપણે
લઈ ગયા પણ ત્યાં લઈ જાય એના પેલા કઈ બાહુ આવ્યો જ છે, લેવા જ આવ્યો છે. એટલે નહીં રમેશભાઈ વ્યવસ્થા કેવી સરસ રાખી છે ને, ઘોડિયા બોડિયા મૂકી દીધા છે, જેનું રોવે એને અહીં આવીને ઉડાઈ જાય. એટલે એના ફોટા વાળા ભાઈઓ તમારે છે ને બધાને આમ હસતું હસતું ને આમ આંખો કાઢતું આવું, એટલે ઈ ન આવે તમારે આવે. તો દ્યુતમ પાનમ સ્ત્રીય સુનાહ. દ્યુત એટલે સટ્ટા, કોઈ પણ પ્રકારનો જુગાર. તો માનવાનું કે કલિયુગ આપણામાં છે. આવી કઈક આદતો હોય તો ભાગવત કથા સાંભળો છો તો આમાંથી કંઈક શીખજો. અને આ બાજુ આપણે આ કાઠિયાવાડ ને, આમ તો બાપુનગર એટલે કાઠિયાવાડ, સુરતમાં વરાછા એટલે કાઠિયાવાડ. એટલે આપણી અમુક આદતો હોય બહેનોની, સાતમ આઠમ આવે ને ત્યારે ચાલુ થાય. સાતમ આઠમ આવે ત્યારે 25 પૈસાથી ચાલુ કરે. હવે 25 પૈસા બંધ થઈ ગયા, 25 રૂપિયાથી ચાલુ રાખો ને કે. એટલે આવી બધી આદતો હોય. આ ભાગવત કથા સાંભળો છો, ભાગવત કથા સાંભળ્યા પછી આપણી જે બુરાઈઓ હોય એને અહીંયા મૂકીને પછી જજો ઘરે. તો દ્યુતમ પાનમ, પાન એટલે મદિરા પાન. ક્યારેક ક્યારેક પીવાઈ જતું હોય તો બોલે દીદી લગ્નમાં જઈએ ના તો આ બધું હોય, તમને લાગે આ બધું ન પીએ તો પછી અમે સમાજથી નીચલા કહેવાય, અમે તો સમાજથી પાછળ રહી ગયા કહેવાય. ભલે સમાજથી પાછળ રહી ગયા લોકો કહે, પણ આપણે હિન્દુ છીએ, આપણે કૃષ્ણના વારસદારો છીએ, આપણે રામના વારસદારો છીએ, આપણે સરદાર વલ્લભભાઈ પટેલના વારસદારો છીએ. આપણા મોઢામાં એ ક્યારેય ન હોય. આપણે મહાત્મા ગાંધીના વારસદારો છીએ, સરદાર પટેલના વારસદારો છીએ. આપણા મોઢામાં ભાગવતના શ્લોક હોય, આપણા મોઢામાં ગીતાના શ્લોક હોય, આપણા મોઢામાં શરાબ ન હોય. તો અહીંયા દ્યુતમ પાનમ, પાન એટલે મદિરા. હે કલિયુગ, જ્યાં મદિરા પાન કરવામાં આવે ત્યાં તું વાસ કરજે, જ્યાં જુગાર રમાય હે કલિયુગ ત્યાં તું વાસ કરજે. દ્યુતમ પાનમ સ્ત્રીય, સ્ત્રીય એટલે પર સ્ત્રી. જ્યાં વ્યભિચાર છે હે કલિયુગ તું ત્યાં જઈને વાસ કરજે. સ્ત્રીય સુનાહ, સુના એટલે માંસ. જ્યાં માંસ ખાવામાં આવે હે કલિયુગ તું ત્યાં જઈને વાસ કરજે. આપણે ભીતરમાં ડોક્યું કરવાનું છે કે આપણા અંદર આ બધી આદતો છે તો આપણે સાક્ષાત કલિયુગ સ્વરૂપ જ છીએ. નથી તો આપણે ભલે કલિયુગમાં જીવીએ તોય સતયુગના પરમહંસો છીએ. કલિયુગ કહે મહારાજ તમે મને 4 સ્થાન તો બતાવ્યા, પણ મારો પરિવાર બહુ મોટો છે, બહુ મોટો પરિવાર છે મારો. આ ફ્લેટ નાનો પડે 4 કમરાનો, તો કંઈક થોડું મોટી કંઈક વ્યવસ્થા આપો. ભગવાન કહે તને, હા પરીક્ષિત કહે તને મોટી વ્યવસ્થા છે, તો બોલે હા, તો બીજા 5 સ્થાન આપ્યા. કયા કયા? તતો નૃતમ મદમ કામમ રજો વૈરમ ચ પંચમમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અનૃત એટલે જૂઠું બોલવું. જ્યાં ખોટું બોલવામાં આવે હે કલિયુગ ત્યાં તું વાસ કરજે. ભાઈઓ બાજુ બહુ ઓછું, આ બાજુ વધારે લોકો ખોટું બોલે. વાત વાતમાં ખોટું બોલે, વાત વાતમાં ખોટું બોલે ને પાછા સમખાઈને ખોટું બોલે. તારા સમજો આમ જ હતું. બેનોને સમખાવાની બહુ ટેવ હોય. ઘણા તમારી પાસે આવે ને, આપણે કઈ કથામાં આવે તો લે તમે અમને જોયા નહીં, ત્રીજી લાઈનમાં જ બેઠી હતી, તમારા સમ લે. હજી મારે બીજી ઘણી કથાઓ કરવાની છે, તું મારા સમ બારું બાર ખાઈ નાખે.
જ્યાં જૂઠું બોલવામાં આવે, હે કલિયુગ તું ત્યાં વાસ કર. તતો નૃતમ મદમ કામમ, જ્યાં મદ ખોટો અહંકાર કરવામાં આવે, હે કલિયુગ તું ત્યાં વાસ કરજે. ભાઈ બહેનો, આપણા પાસે અહંકાર કર્યા જેવું છે શું? તો આપણે અહંકાર કરીએ? આપણા પાસમાં એવું કંઈ જ નથી કે જેનો આપણે અહંકાર કરીએ. पड़ा रहेगा माल खजाना, छोड़ स्त्रिया सुत जाना है, कर सत्संग अभी से प्यारे, नहीं तो फिर पछताना है. खिला पिला कर देह बढ़ाई, वह भी में अग्नि में जलाना है. कर सत्संग अभी से प्यारे, नहीं तो फिर पछताना ही पछताना है. इस तन धन की करो ना बड़ाई रे, करो ना बड़ाई. करुणा बढ़ाई रे, करुणा बढ़ाई रे, देखत नैनों में मिट्टी तो मिलाई रा, इस तन धन अपने खातिर महल बनाया, अपने खातिर महल बनाया, अपने खातिर महल बनाया, अपने खातिर महल बनाया. आप ही जाकर जंगल सोया रा, इस तन धन की करुणा बढ़ाई रे, करुणा बढ़ाई रे, देखत नैनों में मिट्टी तो मिलाई रा, इस तन धन की. અભિમાન શેનું કરીએ આપણે? આપણા પાસે અહંકાર કર્યા જેવું છે શું? ઘણીવાર કહું ને, એક માણસે કે સંત સદગુરુને પોતાના ઘરે પધરામણીમાં લઈ ગયો અને બતાવે છે, જો મહારાજ આ મેં આવડો મોટો બંગલો બનાવ્યો, આટલા વીઘામાં છે, આટલું બધું રાજ રચીલું, આ બધું અમારા ઘરની અંદર નોકરો ચાકરો કામ કરે, બાળકોને ભણાવવા માટે શિક્ષકો અહીંયા આવે, અમારે કોઈને ક્યાંય બહાર જવું જ ન પડે ને, બધી જ વ્યવસ્થા અંદર રાખી છે, અમારે કોઈ બહાર જવું જ ન પડે. સાધુ કહે તો એ જવું તો પડશે જ. કેમ? બોલે તે બધું બનાવ્યું પણ સ્મશાન નથી બનાવ્યું ના. करुणा बढ़ाई रे, करुणा बढ़ाई रे, देखत नैनों में मिट्टी तो मिलाई रा, इस तन धन की, इस तन धन की, इस तन धन की, इस तन धन. આપણા જોડે એવું છે શું તો આપણે અહંકાર કરીએ? અમે ભણતા ત્યારે એક કવિતા આવતી મીન પ્યાસીની,
કબૂતરોનું ઘુ ઘુ ઘુ, ચકલા ઉંદર ચૂ ચૂ ચૂ, ભમરાઓનું ગુન ગુન ગુન, કોયલનું તો કુ કુ કુ. આ કુંજન માસી કક્કા વારી, હું કુદરતને પૂછું છું, સમાનતાનો સાદ પડ્યો ત્યાં ઊંચું શું ને નીચું શું, લખપતિઓના લાખ નફામાં સાચું ખોટું કરવું શું. હરિભજ તો એક હોલો બોલ્યો, પીડિતોનો પ્રભુ તું, પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું, દર્દ ભરેલી આ દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું, ત્યારે ગેંગે ફેફે કરતા કહેશો હે 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 સુ સુ સુ, કબૂતરોનું ઘુ ઘુ ઘુ. કબૂતર બોલે તો ઘુ 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 બોલે, ચકલા ઉંદર ચૂ 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 કરે, ભમરાઓ ગુન 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 કરે, પણ ઘુવડ સમો ઘુઘવાટા કરતો એક માનવ બોલ્યો હું હું હું. માણસ એક જ બોલે હું હું હું. એ ગમે તે કંઈ પણ પ્રવૃત્તિ કરે ને, જો ગુરુ કૃપા ન હોય ને તો એ પ્રવૃત્તિમાં પણ અહંકારની દુર્ગંધ તો આવે જ. એ તો દીદી આમ તો બીજું બધું ઠીક, આપણાથી જે થાય તે કરીએ, પણ કરી દીધું એમ કરીને પણ કહી દે કે આપણે કરી દીધું આ માણસનો સ્વભાવ છે. તમે જુઓ, અંદરથી હુંકાર આવે જ. ઘણા તો એવું દાન કરે ને, આહા, ઘણા એવું દાન કરે. એક ભાદરવો મહિનો અને એમાં ભાઈ બરાબર જમવા બેઠો, શ્રાદ્ધના દિવસો ચાલે, જમવા બેઠો તો જમવા બેઠો ને એમાં ખબર નહીં કૂતરું આવ્યું ને કૂતરું આવીને થાળીમાં મોઢું માર્યું ને 2 રોટલી ઉપાડીને પેલો પાછળ થયો હોડ હોડ કરતા, પાછળ લાકડી લીધી અને છતાંય પેલા છોડ્યું નહીં. ઢીચણીયું લઈને બેઠો તો ઢીચણીયું લઈને કૂતરાએ છોડ્યું નહીં. એ દરવાજાની બહાર નીકળી ગયો એટલે તુરત જ બોલ્યો હશે કાંઈ વાંધો નહીં, મારા બાપા પાછળ. લે, એ છોડ્યું નહીં ને કદાચ માયલો છોડી દીધું તો એવું શું ખાવાનું હતું? તો કે તો હવે મારા બાપા પાછળ કે આમે શ્રાદ્ધ છે ને કે બાપાનું થઈ ગયું માની લેજો. એટલે ઘણા આવા દાન કરે. ઘણા તમે જુઓ 500 રૂપિયાનો પંખો 15 વર્ષ સુધી આપણે ઘરમાં વાપર્યો હોય ને પછી આપણે હોસ્પિટલમાં કે સ્કૂલમાં આપીને એ 3 પાંખિયામાં 3 દીકરાઓના નામ ને વચમાં બાપાનું નામ, આખું ઘર 500 રૂપિયામાં ફરે, આખું ઘર ફરે. 500 પંખાની સ્પીડ ફરે એમ આખું ઘર ફરે, આખું ઘર. થોડીક વાર રામજી, થોડી વાર શ્યામજી, થોડી વાર કાનજી, 3 ફરે. અહંકાર શાનું કરીએ આપણે? આપણા પાસે છે શું? આ બધું જ છે, કરોડો રૂપિયા બધું જ અહીંયા છોડીને જવાનું, આ ઘણા બધા બાળકો બધું જ છોડીને જવાનું, અરે આ દેહ આ પણ અહીંયા જ છોડીને જવાનું. આપણી પાસમાં કઈ જ નથી તો અહંકાર શાનું કરીએ? આપણું પોતાનું શું? આ 5 તત્વોથી બનેલું શરીર છે, પૃથ્વી, જલ, તેજ, અગ્નિ, આકાશ, 5 તત્વોનું બનેલું શરીર. આ નીચેનો ભાગ એ પૃથ્વી તત્વ, એમાં સમાઈ જશે, એનાથી ઉપરનો ભાગ જલ તત્વમાં સમાઈ જશે, એનાથી ઉપરનો ભાગ અગ્નિ તત્વમાં સમાઈ જશે, એનાથી ઉપરનો ભાગ એ વાયુ તત્વમાં સમાઈ જશે, એનાથી ઉપરનો ભાગ આકાશ તત્વમાં સમાઈ જશે. 5 તત્વોનું આ શરીર આપણું પોતાનું શું? કઈ જ નહીં. कहत कबीरा सुनो सब दुनिया, आप मुए पीछे डूब गई दुनिया, इस तन धन की इस तन धन की करो ना बड़ाई. तो बोले ततोन रूत मदम, खोटो मद ત્યાં કલયુગ તું વાસ કરજે. તતોન રૂતમ મદમ કામમ, જ્યાં કામના છે હે કલયુગ ત્યાં તું વાસ કરજે. ત્યારબાદ રજ્જો, રજ્જો એટલે સોનું, હે કલયુગ તું સોનામાં વાસ કરજે. લ્યો ભાઈઓ એમ કે દીદી આ બાજુ જોઈને જ કયો, અમારે તો કઈ પ્રશ્ન રહેતો જ નથી.
તમે જુઓ ઘણી ઘણી દીકરીઓ તો એવી આમ પહેર્યા હોય તો આપણને એમ લાગે અહીંયા તો ટેકો મૂકવો પડશે. એક તો હોય આમ 250 ના બિચારીને પહેરાવ્યા હોય તો આ ડોક આમ જ વળી ગયા બધાને. પણ સોનામાં વાસ છે. શા માટે? સોનું છે ને કેફી વસ્તુ છે. કેફી એવી કેફી વસ્તુ, ધતુરો તો પીધા પછી ચડે અને આને તો હાથમાં લીધા ભેગું ચડે. રવજીભાઈ, હાથમાં આવે ને સીધું ચડે. તમે જુઓ એવું ચડે ઈ વેવાણ આવે ને તેથી જ ચડે. વેવાણ આવે એટલે ગળામાં પેલા કૂતરાને બાંધવાની રાખી હોય ને આપણે સાકળ, એવી સાકળ પહેરી. સોનાની સાકળ નો કહેવાય, ચેન કહેવાય ઇંગ્લિશમાં. બોલો, ચેન એવી પહેરી હોય. વેવાણ આવે ને તેથી જ આમ બહાર કાઢે. એટલે વેવાણ કઈ પૂછે નહીં, એને ખબર હોય કે આને હવે કે પૂછે નહીં એટલે પેલીને હક ન થાય. આહા, જો ને શિયાળો છે પણ તોય કેટલી ગરમી છે. ઓહો, બહુ ગરમી પણ આહા, બહુ ગરમી. પેલી વેવાણ ઓછી ન હોય ને, એ માથાની એની વેવાણ તો એના જેવી જ હોય. તો એ બોલે આહા બહુ ગરમી છે. નવું નેકલેસ બનાવી જો કે બહુ ગરમી છે. એ કઈ ઓછી હોય? સોનું તો ધતુરા કરતા કેફી છે. બહુ કેફી. તતોનૃતમ મદમ કામમ વ્રજો વૈરમ. જ્યાં વેર વૃત્તિ છે, જેના સ્વભાવમાં, ઘણા લોકો સ્વભાવથી જ બાજકણા હોય. તમે જો એવું વાતમાં બાજી પડે, વાતમાં બાજી પડે. જ્યાં વેર વૃત્તિ છે, એવી વેર વૃત્તિ વાળી વ્યક્તિમાં હે કલયુગ તું વાસ કર. વેર વૃત્તિ છોડજો ભાઈ બહેનો. જગત, આપણે નાના હતા ને ત્યારે પ્રતિજ્ઞા એટલે જ બોલાવતા, ભારત મારો દેશ છે ને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. હું મારા દેશને ચાહું છું, એની સભ્યતા સંસ્કૃતિ પ્રમાણે હું વર્તીશ. આવું બાળપણમાં આપણને શીખવવામાં આવે, પણ આપણને એમ થાય ટીકા બોલવાનું હશે એટલે આપણે બોલી નાખ્યું. પણ હવે યાદ કરજો, એ બાળપણમાં જે પ્રતિજ્ઞાઓ શીખવાડી હતી આપણને, એ હવે મોટા થયા પછી હવે એને પાછી રિમાઇન્ડ કરજો. બધાના અંદર મારો પરમાત્મા છે. હું કોના સાથે લડાઈ કરું, હું કોના સાથે ઝઘડો કરું? सब में उसी का नूर समाया, यहाँ कौन है अपना और कौन पराया। ऐ सबको कर प्रणाम तुझको अल्लाह रखे, कर परिणाम तुझको अल्लाह रखे, सबको कर प्रणाम तुझको अल्लाह रखे, सबको कर परिणाम तुझको अल्लाह रखे। दाता के नाम तुझको अल्लाह रखे, दाता के नाम तुझको अल्लाह रखे। सब में उसी का नूर समाया, सब में उसी का नूर समाया, कौन है अपना कौन पराया, कौन है अपना कौन पराया। तो कर प्रणाम तुझको अल्लाह रखे, सबको कर परिणाम तुझको अल्लाह रखे, दाता के नाम तुझको अल्लाह रखे, दाता के नाम तुझको अल्लाह रखे।
में समाया, यहाँ कौन है अपना और कौन पराया। आदमी को खुदा मत कहो, आदमी खुदा नहीं, लेकिन उन खुदा के नूर से आदमी जुदा नहीं। પરમાત્મા બધાના અંદર છવાયેલો જ છે, પણ ઘણીવાર આપણને મંદિરમાં ભગવાન ક્યાં દેખાય છે? લોકોમાં જોવાની, પ્રાણીમાં જોવાની તો વાત એક બાજુની રહી, ઘણીવાર આપણી પધરાવેલી મૂર્તિમાં ભગવાન આપણને દેખાતો નથી, ત્યાં જ તો તકલીફ છે। ભગવાન આપણને એમાં દેખાતો નથી એટલે તો આપણે ઘણી વખત ભગવાનની સામે જૂઠું બોલી જઈએ છીએ। ભગવાનની સામે કરતા હોય માળા, પણ કેટલા ચાળા કરતા હોય તો આપણને જ એકને ખબર હોય। મંદિરે બેઠા બેઠા ઘણી વખત આપણે કોઈની નિંદાઓ કરી જઈએ છીએ, કોઈનું દિલ દુભાવી દઈએ છીએ। જો ભગવાન આપણી સામે છે આવું જો આપણને પ્રતિપાદિત થઈ ગયું હોય તો વિચાર કરીએ, નાના નાના ભગવાન છે અહીંયા, આપણાથી કોઈ આવી વાત ન થાય, આપણાથી નિંદા ન થાય, આપણાથી કોઈની કોથળી ન થાય। પરમાત્મા બધી જ જગ્યાએ છવાયેલો છે। पत्ते पत्ते में उनका ठिकाना है, पर आँख वालों ने उनको पहचाना है। पत्ते पत्ते में उनका ठिकाना है, जर्रे जर्रे में, पत्ते पत्ते में उसका ठिकाना है, वो ही समाया है। फिर झगड़ा किस बात का? સાચા અર્થમાં જ્યાં વેર વૃત્તિ નથી ત્યાં સતયુગ છે, અને જ્યાં વેર વૃત્તિ છે ત્યાં હે કલયુગ, તું જઈને વાસ કરશે। વેર વૃત્તિ છોડીએ, દુશ્મનોને મારી એમ નહીં, અંદર રહેલા દુશ્મન ભાવનો નાશ કરી દઈએ। પણ આપણે તો એ હાવજી માર્યા, મેં તો દીપડાને માર્યા। અહીંયા કઈ મારે કેવું નહીં પડે હાવજ એટલે સિંહ એમ, નહીતર મારી વાર હોય કેવું પડે હાવજ। બોલે વોટ મીનિંગ ઓફ હાવજ? હાવજ ઇઝ હાવજ, પણ કેવું પડે? હાવજ ઇઝ લાઈન, લાઈન ઇઝ હાવજ। પણ અહીંયા તો આપણે કાઠિયાવાડી બધા બેઠા એટલે હાવજમાં કઈ કેવું ન પડે બધાને, કઈ હાવજ એટલે હાવજ। 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, ઈ હાવજ। હા, हे हावज मारिया, मैं तो दीपड़ा ने मारिया, पण मतान मारिया आमन का मेरा, मेरा मेरा खलका भरी दे, आमन का मेरा खलका भरी